દીપ પ્રાગટ્ય કાર્યક્રમ અહીં કરવામાં આવી રહ્યો છે। સ્વાગત કરવા માટે હું વિનંતી કરું છું શ્રી જીએચ સુતાર સાહેબ, પ્રોજેક્ટ શ્રી કેએલ પચાણી સ્વાગત કરશો। આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું। श्री नितिन श्रवणकरी आप स्वागत करशो। शनाभाई वाघेला कारोबारी चेरमेन श्री तालुका पंचायत खेड़ानो आप बुके अर्पण करी के श्रीमान बकुलभाई पटेलनो आप बुके अर्पण करी आप स्वागत करशो। ने सम्मान पत्र आपी तेओ तेने सम्मानित करवामां आवशे। भरतभाई खूब आभार सर्वे महा। आज रोज खेड़ा तालुका खाते प्राकृतिक कृषि परिसंवादનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ખેડા તાલુકાના ખેડૂત પરિવાર ભાઈઓ બહેનોએ ભાગ લીધો। જે પ્રકારે વર્તમાન સમયમાં ખેતીની જમીન તદુપરાંત ઉત્પન્ન થયેલા પાકનું અને જે ડિટોરેશન થયું છે, ત્યારે આવનારા સમયમાં ઉત્તમ ખેતી બનાવવા માટે પ્રાકૃતિક ખેતીની પણ એટલી જ આવશ્યકતા છે। વર્તમાન સમયમાં માન્ય આદરણીય ગવર્નર સાહેબ ખૂબ સારા પ્રયત્નો કરી રહ્યા છે અને એના પરિણામો પણ મળે છે। ગુજરાતમાં પણ આપણે જોઈએ છીએ કે ડાંગ જિલ્લો આજે સંપૂર્ણપણે પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યો છે, ત્યારે ખેડા જિલ્લામાં અમારા શાસનના વડા કલેક્ટરશ્રીના નેતૃત્વમાં 1,15,000 ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિનો પ્રારંભ કર્યો છે। એના ખૂબ સારા પરિણામો છે। આજે પરિસંવાદમાં એમાંથી જ કેટલાક ખેડૂતોએ પોતાના અનુભવોના વર્ણન કરવામાં આવ્યા અને અત્યારે ઉપસ્થિત ખેડૂતોએ પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેના પોતાના નિર્ણયો અથવા તો પોતે દિશામાં કામ કરશે એમનું માનસ આપણે જોઈ શક્યા છીએ। અને પ્રાકૃતિક ખેતી દરમિયાન ઉત્પન્ન થયેલા એમના શાકભાજી કે ફળફળાદીનો પણ અહીંયા ઉત્તમ સ્ટોલ રાખવામાં આવ્યો છે। એના માટે એક વિશેષ હાટ પણ એવરી મંડે અમારા કલેક્ટર કચેરીમાં સામેના જે મેદાનમાં થઈ રહ્યો છે। આવનારા વખતમાં એ તાલુકા કક્ષાએ પણ પ્રારંભ થયો છે, ત્યારે ખેડા જિલ્લાના તમામ તાલુકા મથકોએ જે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પન્ન થયેલા ખેત ઉત્પાદન અને એનો સારો ભાવ મળે એ હેતુથી ત્યાં જ ખેડૂત વચેટિયા દૂર કરીને સીધા માર્કેટમાં જેને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પન્ન થયેલા પાકની કિંમત ખબર છે કે હેલ્થ માટે અને પર્યાવરણ માટે કેટલું જરૂરી છે, એ સૌ ત્યાં પ્રોત્સાહન આપવા આવે છે અને ખરીદી કરે છે અને ખેડૂતને સારો ભાવ પણ મળે છે। આજનો પરિસંવાદ પણ એ દિશામાં એક પ્રકારનું પ્રબોધન કરવાનું, એક તાલીમ આપવાનું, શિબિર કરવાનું આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડાની આ ટીમે કર્યો છે। ખૂબ સુંદર પરિસંવાદ આજે થયો છે।